નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢ મહાનગરપાલિકા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પરિવાર દ્વારા ગરવા ગિરનાર પર બિરાજમાન જગત જનની માં અંબાના સાનિધ્યમાં આજરોજ બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે મંદિરના પૂજારી દ્વારા મેયરના પરિવારનું માતાજીની પ્રસાદી રૂપી ચૂંદડી અર્પણ કરી અને સન્માન કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ઉમટેલા ભક્તો પણ મંદિર પરિસરમાં ગરબે રમી માતાજીની ભક્તિમાં તરબોળ બન્યા હતા। નાગાલેન્ડ અને મણિપુરથી લાવેલા હથિયાર પ્રકરણમાં 17 જેટલા તત્વો સામે સુરેન્દ્રનગર જિલ્લામાં આર્મ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી, હથિયાર, ખનીજ ચોરી સાથે જોડાયેલા આવારા તત્વો સામે પણ 25 જેટલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। 221 કારતૂસ, 17 લાયસન્સ તેમજ 25 હથિયાર કરાયા જપ્ત। એસઓજી ટીમ તપાસમાં નાગાલેન્ડ અને મણિપુર પહોંચી ખોટા પુરાવા ઉભા કરીને લાયસન્સ લેવાનું આવ્યું સામે તમામ હથિયાર પરવાના રદ કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી। આવારા તત્વો લોકસભાની તેમજ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ પોલીસ વિભાગ સમક્ષ હથિયારો જમા ન કરાવ્યા હતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો ઉતર્યા ભૂગર્ભમાં। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે લોકોનો ગુનાહિત ઇતિહાસ હોય અથવા તો અન્ય કારણોસર જેને હથિયાર પરવાના મેળવવા માટે લાયક નથી એવી વ્યક્તિઓએ બહારના રાજ્યોની અંદરથી કોઈ પણ પુરાવો રજૂ કરી અને હથિયાર પરવાના મેળવેલ હોય એવી એક હકીકત એસઓજી શાખાને મળેલી હતી, જેના આધારે આપણે વિગતો મેળવતા કુલ 25 હથિયારો આપણે રિકવર કરેલા હતા કે જેમાં 17 વ્યક્તિઓ આ પરવાના મેળવેલ હતા, જેમાં 8 વ્યક્તિઓ પાસે 2 હથિયારો હતા અને 9 વ્યક્તિઓ પાસે સિંગલ હથિયાર હતા। આ બધા હથિયારો અને એમના લાયસન્સોની ચકાસણી કરતા 10 ઈસમોને નાગાલેન્ડ ખાતેથી અને 7 ઈસમોને મણિપુર ખાતેથી આ પરવાના છે એ ઇસ્યુ થયેલા હતા। આ તમામ પરવાના છે એમના યુનિક આઈડેન્ટિફિકેશન નંબરની પણ ચકાસણી કરવામાં આવેલી હતી। તો આ પરવાના છે ઘણા લાંબા સમયથી ઇસ્યુ થયેલા હતા। આ બધા પરવાનાઓ છે એ પરવાનાઓ જે સુરેન્દ્રનગરના કાયમી રહેવાસીઓ છે એમના છે, એટલે આર્મ્સ એક્ટની જે કલમ 30 કે જેમાં આર્મ્સ રૂલ્સનો નિયમ 17 અને 18નો ભંગ થાય છે કે સુરેન્દ્રનગરમાં કાયમી રહેઠાણ ધરાવતી વ્યક્તિ હોય અને તે આખા ભારતમાંથી કોઈ પણ સ્થળેથી પરવાનો મેળવે તો એમણે લોકલ લાયસન્સિંગ ઓથોરિટી એટલે કે કલેક્ટર શ્રી સુરેન્દ્રનગર અને નજીકના પોલીસ સ્ટેશનની અંદર એમણે નોંધણી કરાવવી ફરજિયાત હોય છે। એટલે આ લોકોએ આવી કોઈ નોંધણી કે જાણ કરેલ નથી। રૂલ્સ નંબર 18 છે એના મુજબ કોઈ વ્યક્તિ બહારના રાજ્યમાંથી પરવાનો મેળવે અને અહીંયા કાયમી રહેતો હોય તો એમણે એ પરવાનો આ જિલ્લામાં ટેકન ઓવર કરાવવો પડે અને ટેકન ઓવર કરાવ્યા બાદ પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરીએ નોંધણી, આમાંથી કોઈ પણ ઈસમોએ આ કાર્યવાહી કરેલ નથી। બીજું, ભૂતકાળની અંદર લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી એ સમયે કલેક્ટર શ્રી દ્વારા આવા કોઈ પણ રાજ્યના પરવાના ધરાવતા હોય અને સુરેન્દ્રનગરમાં રહેતા હોય એ લોકોએ આ પરવાના જમા કરાવવા માટેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલું હતું। એટલે અમે પોલીસ સ્ટેશનના રેકર્ડ ચેક કર્યા, આમાંથી કોઈએ પણ જાણ પણ નથી કરી અને પરવાનો છે એ જમા પણ નથી કરાવ્યો। એટલે હાલ આ તમામ જે ઈસમો છે એમની વિરુદ્ધ આર્મ્સ એક્ટની સેક્શન 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જાહેરનામા ભંગની પણ સેક્શન એડ કરવામાં આવી છે। ભવિષ્યમાં આણંદ તાલુકાના હાડગુડ ગામમાં કોમી એકતાના પ્રતીક સમા હઝરત સૈયદ પીર કમલાઉદ્દીન દાદાના ઉર્સ મુબારકની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામમાં જુમ્મા મસ્જિદ પાસેથી સંદલ મુબારકનું શાનદાર જુલુસ નીકળ્યું હતું, જેમાં ફૂલોની ચાદર અને ગલેફ મુબારક સાથે
અંકિત મદો જોડાયા હતા અને સમગ્ર ગામના રાજમાર્ગો પર ફરીને જુલુસ દરગાહ શરીફ પર પહોંચતા જ્યાં આસ્થાના પર સંદલ મુબારકની રસમ અદા કરી ગલેફ મુબારક અને ફૂલોની ચાદર ચડાવી દેશમાં કોઈ કોમી એકતાનું શાંતિ એકતાનું જળવાઈ રહે અને દેશના વિકાસ થાય તે માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી। તેમજ ગામમાં ઉર્સના મેળામાં લંગર ચલાવવામાં આવ્યું હતું જેમાં ગામના હિન્દુ બિરાદરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભોજન અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉર્સ કમિટીના સૈયદ હાજી અયાતુલ્લા ખાન, સિકંદર ખાન પઠાણ, વાયરમેન સૈયદ મુસ્તાક અલી, સૈયદ હાજી અલી અને ઉર્સના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। मेरा नाम सैयद हाजी आयतुल्ला अमानुल्लाह, मैं हड़गुड़ गांव का रहवासी हूँ और ये पीर कमालुद्दीन बाबा का मैं परंपरा की औलाद हूँ इनकी। और पीर कमालुद्दीन बाबा हड़गुड़ के शहंशाह चरोतर के शहंशाह है। आज इनका उर्स मुबारक है। मैं इसके दूसरे दिन इनका उर्स मुबारक मनाते हैं। जामा मस्जिद से लेकर फिर पूरे गांव में इनका संदल शरीफ धूमधाम से मनाते हैं और फिर कमालुद्दीन बाबा के दरबार में आके हमें हाजिरी देते हैं और पूरे हड़गुड़ गांव की हिंदू मुस्लिम की नियाज का भी प्रोग्राम रखते हैं और सभी गांव को नियाज का भी प्रोग्राम में हम शामिल करते हैं। બનાસકાંઠા પોલીસ દ્વારા અગ્નિકાંડમાં ફેક્ટરીના માલિક પિતા પુત્રની અટકાયત કરી તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે। તેમજ મદદગારી કરનાર વધુ 4 શખ્સોને પણ લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આ ઘટના એલ્યુમિનિયમ પાવડરના કારણે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। FSL રિપોર્ટમાં પ્રાથમિક અનુમાન આવ્યું છે કે ડીસાના ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી આગની હોનારત સર્જાઈ હતી જેના કારણે બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ હતી અને જેનો કાટમાળ મજૂરો ઉપર પડતા 21 જેટલા મજૂરો મોતના ભેટે થયા હતા અને બનાસકાંઠા પોલીસ દ્વારા જુદી જુદી 5 ટીમોની રચના કરવામાં આવી હતી જેમાં પોલીસને સફળતા મળી હતી અને ફેક્ટરીના માલિક પિતા ખૂબચંદ મોહનની અને દીપક મોહનની ગણતરીના કલાકોમાં દબોચી લઈને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની પણ તજવીજ હાથ ધરાઈ છે। આ સિવાય વધુ 4 શખ્સોએ કે જેઓ ભગાડવામાં સાથે હતા તેમના મોબાઈલ અને ડિસ્પોય કરવામાં આવ્યા છે અને તેમજ એકાઉન્ટ સંભાળતા હોય તેવા 4 શખ્સોને પણ પૂછપરછ માટે લેવાયા છે। આ સિવાય સાબરકાંઠામાં તેમની સાસરીથી અને હોવાથી તેમને વિસ્તારોમાં પણ ફેક્ટરી આવેલી છે। તો આ બંને પિતા પુત્ર ઈડરથી ઇન્દોર તરફ ભાગવાના તૈયારીમાં હતા અને તે જ સમયે પોલીસે તેમને ઝડપી લીધા અને આ બધી વસ્તુઓ છે તે ક્યાંક ને ક્યાંક કેમિકલ સાથે જોડાયેલી છે, સંકળાયેલી છે, જેથી પોલીસ દ્વારા FSLની સાથે જુદી જુદી સાયન્સ કોલેજના પ્રોફેસરોને બોલાવી તેમની પણ સલાહ સૂચન લઈ આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ અથવા આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે। ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી FSL ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સ્ટ્રાઇન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ શેના કારણે થયેલો છે। હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ FSL પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર। એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે, પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે એટલે કે તેમાં એક્સપ્લોઝનની શક્યતા નથી, એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે। પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે। તો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને આથમી જાય છે, પરંતુ જો બંધ કમરામાં હોય જ્યાં એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે। આ અમારું એક પ્રાથમિક કારણ છે। એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે પણ વપરાતો હોય છે, તેના માટે થઈ અને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે। એ યેલો ડેક્સ્ટ્રાઇન છે બેઝિકલી જે છે એક યેલો કલર માટેનું હોય છે એવું હાલમાં FSL દ્વારા જાણવામાં આવી રહ્યું છે। પરંતુ હજી પણ અમારી FSLની ટીમ એમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝડ હતો કે નોન એટોમાઇઝડ હતો
બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને FSL ની ટીમ જે છે એ હાલમાં અમને એક તલસ્પર્શી અભ્યાસ કરીને આપશે. રાજસ્થાનના રામદેવરા જતા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મોડાસાથી રામદેવરા માટે ST બસની શરૂઆત. આગામી 5 એપ્રિલ શનિવારથી બસની શરૂઆત. મોડાસા ST ડેપોથી બપોરે 3 કલાકે ઉપડશે. બસ સવારે 7 વાગ્યાની આસપાસ બસ રામદેવરા પહોંચશે. રામદેવરાથી બપોરે 3 વાગ્યા મોડાસા માટે ઉપડશે. બસ મોડાસાથી અંબાજી, આબુ રોડ, સિરોહી, પાલી, જોધપુર, પોકરણ થઈ રામદેવરા પહોંચશે અને બસ મોડાસા રામદેવરા માટે 51 સીટિંગ ડિલક્સની મુકાવવામાં આવી છે. મોડાસાથી રામદેવરા બસ શરૂઆતની જાહેરાતથી ભક્તોમાં ઉત્સાહ અને અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ભક્તો રામદેવરાની પીરની સમાધિના દર્શન જશે. CN પટેલ ડેપો મેનેજર ST મોડાસા. અરવલ્લી જિલ્લાની જનતાને જણાવવાનું કે મોડાસા ડેપો દ્વારા 5 તારીખના રોજ મોડાસા રણુજા રામદેવડા શિડ્યુલનું આયોજન કરવામાં આવેલ છે અને રેગ્યુલર સંચાલન કરનાર છે. મોડાસાના ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર અને મંત્રી શ્રી જેઓ દ્વારા નવીન શિડ્યુલનું આયોજન કરવા માટે ભલામણ કરવામાં આવેલી, તેમ અમારા ઉચ્ચ ઓફિસ દ્વારા એમની ભલામણને સ્વીકારી અને આગામી 5 તારીખને શનિવારના રોજ મોડાસા ખાતેથી 3 કલાકે ઉપડી રામદેવડા જશે અને એ અંદાજિત સવારે 6 થી 7 કલાક સુધીમાં પહોંચી જશે અને રામદેવડાથી રિટર્નમાં પણ 3 વાગે ઉપડી બીજા દિવસે મોડાસા ખાતે 7 વાગ્યાની આસપાસ આવશે. શિડ્યુલની અંદર ડિલક્સ બસનું આયોજન કરવામાં આવેલું છે કે નવી બ્રાન્ડ ન્યૂ બ્લુ બસનું આયોજન કરવામાં આવેલ છે. 51 સીટની કેપેસિટી રહેશે. રિઝર્વેશન ઓનલાઈન કરી શકાશે, જેમાં ડેપો કંટ્રોલ પોઈન્ટ ખાતેથી તેમજ ઓનલાઈન મોબાઈલ એપથી પણ કરવામાં આવશે. જે મુસાફરને અનુકૂળ હોય તે મુજબનું આયોજન પણ કરેલ છે, જેથી મુસાફરોને ડેપો ખાતે પણ આવવાની જરૂર નહીં રહેશે અને ઓનલાઈન મોબાઈલ દ્વારા પણ રિઝર્વેશન કરી શકશે. પીવાના પાણી સમસ્યા મુદ્દે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં 15 ગામોના સરપંચોએ નોંધાવ્યો વિરોધ. તો હવે ખોડુ ખાતે સરપંચો થયા એકત્રિત. મોટા અંકેવાડિયા અને ગુર્જરવદી, રામપરા અને કાળામંદ, રૂપાવટી, વેળાવદર, ખોડુ, રાવડીવદર, રાયગઢ ગામોના સરપંચોએ નોંધાવ્યો વિરોધ. છેલ્લા 45 દિવસથી તંત્રને, ધારાસભ્ય, અધિકારીઓને પીવાના પાણી માટે રજૂઆતો કરવામાં આવે છે, તો જ્યારે ગામડાના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પીવાનું પાણી ન મળતા વધારે લોકો રોષ ફેલાયો છે. અમારા ઘરે લોકોના ટોળા આવે છે, ઘરમાં રહેવું કે ન રહેવું એ સવાલ ઊભો થયો છે. સરપંચોનું કહેવું છે કે નલ સે જલ યોજના પાછળ કરોડોના ખર્ચે પણ નળ ખોલો તો ખાલી હવા આવે છે. પરિસ્થિતિ આ પ્રમાણેની બની છે. પાણીની સમસ્યા મુદ્દે 15 ગામોના સરપંચો લડી લેવાના મૂડમાં છે. 5 દિવસમાં પીવાના પાણીની સમસ્યાઓ હલ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હાલ અત્યારે આ ઉનાળાની સિઝન ચાલે છે ત્યારે અત્યારે અમારે મારા અંદાજે 15 ગામની અંદર અમારા ખોડુ ગામ સંપમાંથી પાણી જાય છે. તો અત્યારે હાલ 15 ગામની અંદર ક્યાંય પાણી આવતું જ નથી. પાણીની અંદર એવા પ્રોબ્લેમ છે કે જ્યાં દુધરેજ મેન વાલથી પાણી આવે છે ત્યાં 15 ગામને પાણી આપવા માટેના ખોડુ ગામની અંદર મેન સંપ છે. એ સંપની અંદર 15 ગામને પાણી પહોંચે એટલું નહીં, માત્ર 1 ગામને પાણી પહોંચે ને એટલું જ સંપની અંદર હાલ પાણી આવે છે. તો અત્યારે દુધરેજ થી ખોડુ ગામની અંદર પહોંચે ત્યાં સુધી લાઈનની અંદર આશરે 60 થી 70 કનેક્શન નાખેલા છે, જે પ્રશાસનને ખાસ ખબર જ છે. પ્રશાસનનો હાલ એક જ માણસ એની અંદર સંકળાયેલો છે, જે હપ્તારાજ ચાલે છે. અમે અધિકારીઓને વારંવાર બધા ગામના સરપંચો કહે છે કે હાલો અમે હારે આવી અને તમને દેખાડવી કે કઈ જગ્યાએ કનેક્શન છે, તો અધિકારી આવતા નથી. અને આ ગામની અંદર સરપંચો અત્યારે હાલ ભેગા થયા છે ખોડુ ગામની અંદર. જો 5 દિવસની અંદર આનો નિવેડો નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન 5 દિવસમાં કરવાનું છે. અને આ બાબતે સરકારશ્રીએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ, કારણ કે અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે. ઘરે પાણી ન આવે તો શું પોઝિશન થાય? અમારા 15 ગામના સરપંચોને ઘર મૂકીને બહાર જતું રહેવું પડે. ઘરે 20-30 મહિલાઓ રજૂઆત રોજ કરવા માટે આવે છે. તો સરપંચ જાય કઈ જગ્યાએ? જો અત્યારે નોર્મલ પાણીની સમસ્યાઓ, આ સરકાર અત્યારે મોટા કાર્યક્રમોને તાયફા કરે છે
કે નળ સે જલ યોજના, તો નળમાં પાણી જ નથી આવતું. તમે ઘરે જઈને નળ તપાસો, નળ તપાસવા જવાય નહીં પડે. તમે પેલા સંપની અંદર મેન લાઈન છે એ પાણી ચેક કરો કે કેટલું પાણી આવે છે. અને આ સરકાર ઉપરથી નીચે સુધી આટલું પ્રશાસન છે, તો એ લોકોએ એક દિવસની અંદર નિવેડો લાવવો જોઈએ. આ 1.5 મહિનેથી સતત આટલા સરપંચ. નામ રતનસિંહ ઠાકોર છે, રાવડીદર ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું. હવે અમારે અત્યારે પીવાના પાણી માટે ખોડુમાં મેન સંપ છે, જ્યારે ઉપરથી ખોડુમાં મેન પાણી આવે છે. હવે જ્યાં ખોડુમાં પાણી આવતા જ્યાં કેનાલથી પાણી આવે ત્યાં સુધીમાં લગભગ 70-80 તો ભૂતિયા કનેક્શન લીધેલા છે. જે બધા લોકોએ એ કનેક્શનો કપાય તો જ પાણી મળે એમ છે. લગભગ અમારે 6 થી 7 મહિના સુધી સરકાર વાતો કરે છે અત્યારે કે જળ છે નળ સુધી પાણી, પણ નળમાં પાણી શું, સંપમાં પાણી નથી આવતું અમારે, તો નળમાં પાણી ક્યાંથી આવવાનું છે? એટલે અત્યારે અમે મૂળી, ધાંગધ્રા અને વઢવાણ તાલુકાના બધા સરપંચો ભેગા થયા છીએ. જો આ પાણીનો નિવાડો 5 દિવસમાં નહીં આવે તો અમે કલેક્ટર કચેરીએ ધામા નાખીશું. ભારત માતા કી જય. કયા કયા ગામોમાં પ્રશ્ન છે? ખોડુ, વેડાવદર, કડમાદ, રાયગઢ, રામપરા, રાવડીવદર, ગુજરવદી, આ બાજુ મોટા કહેવાય. ધોરાજી પંથકના ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું અને ત્યારબાદમાં ધુમ્મસ અને અસંતુલિત વાતાવરણને કારણે ઘઉંના પાકમાં ભારે રોગ આવ્યા હતા અને ખેડૂતોએ મહા મહેનતે ઘઉંનું ઉત્પાદન મેળવ્યું હતું અને ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ ઘઉંના વાવેતરથી લઈને ઉત્પાદન સુધી ખેત મજૂરી ખર્ચ, જંતુનાશક દવાઓ, બિયારણ સહિત ખર્ચ ના કરીને તેની ઉપર ઘઉંનું ઉત્પાદન મેળવ્યું છે અને ઘઉં તૈયાર થઈને યાર્ડમાં વેચવા જાય ત્યારે ખેડૂતોને પ્રતિ મણના ભાવ 400 થી 450 રૂપિયા મળે છે, જેને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને 600 રૂપિયા પ્રતિ મણના ભાવ મળવા જોઈએ, તો નહીંતર ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. મારું નામ જમનાદાસ નાથાભાઈ બાબરિયા, ધોરાજી. ઘઉંના પાકમાં આ સાલ પ્રતિકૂળ હવામાનના હિસાબે વાવેતરના ઉત્પાદનમાં ઘણો ફેર પડેલો છે. ઉત્પાદન ઓછું થયેલું છે અને યાર્ડની અંદર ભાવની અંદરમાં પણ થોડો ઘણો ભાવ નીચા રહે છે. 470 થી 520 સુધીના ભાવ રહે છે અને બધાને ખેડૂતોને થોડો ક્લોઝ જાય છે, પણ વાંધો નથી, બધાને સારું છે. શું કહેશો, કેટલા ભાવ મળવા જોઈએ ખરેખર? ખરેખર ભાવ 550 ની આસપાસ મળવા જોઈએ. ખર્ચો શું કહેશો? થોડા શું કહેવા માંગશો? ઘઉંમાં અહીં ભરીને આવ્યા, કાંઈ ભાવ તો મળતા નથી. અહીંયા ખર્ચા હવે ડબલ થાય છે ને ભાવ મળતા નથી. પોષણ ખેડૂતને બધી વસ્તુના ભાવ વધે, ખેડૂતની જણસના કાંઈ ભાવ વધતા નથી. શું ભાવ મળે અત્યારે મણના? મણના ભાવ 550, 475, 80 રૂપિયા ભાવ મળે. એમાં શું ખેડૂતને વધે? હવે કેટલા મળવા જોઈએ? 600 રૂપિયા મળવા જોઈએ. ખર્ચો કેવો થાય છે? ખર્ચા ડબલ થઈ ગયા ને એક તો ઉત્પાદન નથી થયા વાતાવરણના હિસાબે ને ભાવ નથી મળતા પોષણ. માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છીએ તો પોષણક્ષમ ભાવ મળતા નથી અને ખર્ચો વીઘે 10,000નો થાય. એક વર્ષથી કુદરત રૂઈશો એટલે ખેડૂતને બધાને એકેરે લઈને આવવાનું થાય, તો અહીં યાર્ડમાં એવી તો સુવિધા નથી. ઘઉં નહીં પલળે. કેવા ભાવ મળે છે? ભાવ 500 ની અંદર જ રહે છે. 600 રૂપિયા પૂરા હોય ને તો જ ખેડૂતને કંઈક પૈસા મળે, બાકી તો ખેડૂતને શું કરવાનું? કેવો ખર્ચો થયો વાવેતર? 10,000 રૂપિયા ગણવાના. ઘઉંનું ઉત્પાદન લઈને પાછું પડું તૈયાર કરી લઈને તો વીઘે 10,000નો ખર્ચો ચડે છે. અને એક બાજુથી તમે ફેન્સિંગ કરો ભાઈ, ગામડે ને ખેતરે કરાવે એ કરતો તો અહીંયા ગજમાં જ ફેન્સિંગ મારી દઈએ તો બીજાને ક્યાં મારવાની જરૂર છે? શું કહેશો, કેવા ભાવ મળવા જોઈએ? ભાવ 500 ની ઉપર 600 રૂપિયાના ભાવ મળે ને તો ખેડૂતને પૈસા મળે. અત્યારે નથી મળતા. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા સવાઈનગર ગામે જમીન ધરાવતા ખેડૂતો પરિવારમાં જમીન બાબતે માથાકૂટ ચાલતી હતી. બટુકભાઈ તણસીભાઈ પરમારને 4 દીકરા અને 1 દીકરી સહિત 5 સંતાનો હતા, તો જેમાં 3 દીકરાઓ લગ્ન બાદ અલગ રહેતા હતા, જ્યારે નાના દીકરા ચંદુભાઈ પરમારના લગ્ન બાકી હોય તે પિતા બટુકભાઈ સાથે રહેતા અને પરિવારને મળેલી
43 વીઘા જમીનના ભાગલા પાડવાને લઈને ઘણા લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો અને હાલમાં જમીનના ભાવ કરોડોમાં બોલાતા હોય. સૌથી મોટા ભાઈ મુકેશભાઈએ તેના ભાગ માંગ્યો, પરંતુ નાનો ભાઈ ચંદુભાઈ પિતા અને બટુકભાઈ ભાગલા પાડવા તૈયાર નહોતા. તો જેને લઈને ગઈ તારીખ 28 માર્ચના રોજ મોડી રાત્રે 43 વીઘા જમીનમાં પોતાનો ભાગ માંગવા મોટા ભાઈ મુકેશ તેના પિતા બટુકભાઈ સાથે વાત કરવા તેના ઘેર ગયો અને તેને વાતચીત દરમિયાન 43 વીઘા જમીન બાબતે ચર્ચા કરી પોતાનો ભાગ માંગ્યો, જેમાં નાનો ભાઈ ચંદુભાઈ પિતા બટુકભાઈ તૈયાર નહીં થતા ઝઘડો થયો અને મુકેશભાઈ પરમારે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ધારિયાનો ઘા નાના ભાઈ ચંદુભાઈનો માથામાં ઝીકી દેતા ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો. ત્યારબાદ પિતા બટુકભાઈને પણ માર મારી ત્યાંથી ફરાર થઈ ગયો અને જ્યારે ચંદુભાઈને માથાના ભાગે ધાર્યું વાગતા ગંભીર ઈજા થયેલી અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન ચંદુભાઈ પરમારનું મોત નિપજતા પિતા બટુકભાઈએ નાણાભાઈની હત્યાના મામલે મોટા દીકરા મુકેશ પરમાર સામે ગુનો નોંધાવતા ભાલ હત્યારાને પોલીસે અત્યારે હાલ શોધવા ચક્રીઓ ગતિમાન કરી દીધા છે. અલગ અલગ ટીમો પાડી તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ મુકેશ ઝડપાઈ જતા ભાલ પોલીસે આરોપીને વલભીપુર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી. જો કે હત્યા સમયે પહેરેલા લોહીવાળા કપડાં અને હત્યામાં વપરાયેલો હત્યા મળી જતા કોર્ટે રિમાન્ડના મંજૂર કરી આરોપીને જેલના હવાલે કરી અને હુકમ કર્યો હતો. કાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારના આજે ગ્રામ્યનો આ બનાવ હતો, જેમાં હકીકત એવી હતી કે જે પિતાશ્રી અને પુત્રો દ્વારા જે જમીન હતી પોતાની ખેતીની જમીન તે વેચવા માટે આ કામના આરોપી અવારનવાર દબાણ કરતા હતા, જેનું મનદુખ રાખી જે મોટા ભાઈ તરીકે જે હતા તેણે નાના ભાઈને સાથે બોલાચાલી કરી અને શા માટે જમીન વેચવા માટે ના પાડે છે તેનું મનદુખ રાખી માથાના ભાગે ધારિયાનો ઘા મારી ઈજા કરેલી અને જે આ કામે નાના ભાઈ જે છે ચંદુભાઈ તે સરટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયેલું. આ કામે પિતાશ્રીની ફરિયાદ લઈ અને દાખલ કરવામાં આવેલા અને જે મોટા ભાઈ જે મુખ્ય આરોપી જે છે તેને પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને જબ્બે કરવામાં આવેલા છે, એને અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં જુદા જુદા મુદ્દાઓ લઈ અને તેને નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. આ જમીન ભાગ પાડવા બાબતે જે 46 વીઘા જેટલી જમીન કરોડોની જમીન હતી અને તેમાં જે પિતાશ્રી અને બીજા પુત્રો દ્વારા આ જમીન નહીં વેચવા માટે સંયુક્ત રાખવા માટેની માંગણી હતી, જ્યારે આ જે આરોપી જે છે તેના દ્વારા આ જમીન વેચવાની મેટર હતી. એનું મનદુખ રાખી અને અવારનવાર ઝઘડો કરી અને નાના ભાઈને ચંદુભાઈ જે છે મૃત્યુ જનાર તેને જીવને ઈજા કરી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. આ બાબતે ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે અને તેની તપાસ. જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાએ જૂનાગઢની સમસ્યા અંગે સંસદમાં ઉઠાવ્યા સવાલો. સંસદમાં રાજેશ ચુડાસમાએ સંસદમાં સોમનાથ અમદાવાદ તેમજ સોમનાથ સુરતને રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માંગ કરવામાં આવી. જૂનાગઢમાં 7 રેલ ફાટકોથી શહેર 2 વિભાગોમાં વહેંચાઈ જતું હોવાથી સમસ્યાઓ પણ જણાવી અને આ સમસ્યાનું સમાધાન અંગે પણ રેલ મંત્રી સાથે ચર્ચા કરી. जा रहा है और स्टेशन को संस्कृति के आधार તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.